તો બોટાદવાસીઓ માટે ખુશીના સમાચાર। બોટાદ શહેરના મિલિટરી રોડ પર હવે બનશે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ। આ માટે સરકારે 80,940 ચોરસ મીટર જમીનની મંજૂરી માંગી હતી। બોટાદના દર્દીઓને હાલ ગંભીર બીમારીની સારવાર માટે ભાવનગર, રાજકોટ અથવા તો અમદાવાદ જવું પડે છે। એવામાં હવે બોટાદ સિવિલ અને મેડિકલ કોલેજ બનતા જ અન્ય જિલ્લામાં સારવાર માટે લોકોને નહીં જવું પડે। अभी की स्थिति ऐसा है कि 989 पैकी 1 ने ज़मीन के लिए सरकार ने हमें मंजूरी दिया है। मेडिकल कॉलेज बनाने की मंजूरी हमें मिल चुका है और आगे से हम ये कार्यवाही करेंगे। ऑलमोस्ट 80,000 चौरस मीटर के ऊपर हमें ज़मीन के लिए मंजूरी मिल चुकी है। અહીંયા સ્થાનિક લેવલે જો આ બધી સુવિધાઓ ઉત્પન્ન થાય ઊભી થાય તો લોકોને ઘણી સુગમતા અને સરળતા રહે। પણ થયું એવું કે આ બધી સુવિધાઓ માટે જગ્યાનો જ્યારે પ્રશ્ન આવ્યો તો ક્યાં આ બધી કચેરીઓ કરવી, સિવિલ હોસ્પિટલ ક્યાં કરવી, સિવિલ હોસ્ટેલ ક્યાં કરવી, મેડિકલ કોલેજ ક્યાં કરવી, એ બધો પ્રશ્ન જ્યારે ઊભો થયો ત્યારે જાત જાતની વાતો આવતી કે ગરડા રોડ પ્રગતિ કરે છે, પાળિયાદ રોડ છે, પણ ત્યાં પૂરતી જગ્યાઓ મળતી નહોતી। છેવટે આપણો જે સાળંગપુર તરફનો વિસ્તાર છે ત્યાં મિલિટરી રોડ આવેલો છે, તો ત્યાં પુષ્કળ સરકારી જમીનો ખરાબાની પડેલી અને ત્યાં આ બધી સુવિધાઓ ઊભી થઈ